વડોદરા મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની નિમણૂક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટની હાજરીમાં બેઠકો યોજાઈ હતી। મેયર પદ એસસી અનામત હોવાથી અજય ડાભી, સમીર વાઘેલા અને ચેતન પરમારના નામો ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે નિધિ પટેલ, તેજસ વ્યાસ, શ્વેતા ઉતેકર દાવેદાર છે। સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે આદિત્ય પટેલ સહિતના નામો અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરશે। સેન્સ બાદ ઘણા કોર્પોરેટરોએ મીડિયા સાથે વાતચીત ટાળી હતી। સક્ષીઓ આવ્યા છે। એમાં દુષ્યંતભાઈ પંડ્યા પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન કોડનાણી પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીથી પધાર્યા છે। આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે। બીજેપી કાર્યાલય આજે આવવાનું થયું છે પ્રમુખશ્રીની સૂચના અનુસાર। મેં આગળ ઇન્ટરવ્યુ આપી દીધા છે। આજે જે લેવા છે પ્રમુખ સાહેબ પાસે લેશે। પ્રતિનિધિ છો, જી જી બિલકુલ। પડકાર તમારી પાસે કયો મોટી ચેલેન્જ છે તમારી પાસે? બસ પ્રજાની સેવા કરી છે ને આગળ પણ કરતા રહીશ।